નવા લગ્ન થયા હોય તો મેરેજ રજિસ્ટ્રેશન કરાવવું એ સૌથી પહેલી અને અગત્યની કાનૂની પ્રક્રિયા છે. ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આખી પ્રોસેસને એકદમ સરળ ભાષામાં સમજીશું. અને હા, એક એવી સામાન્ય ભૂલ વિશે પણ વાત કરીશું જે લગભગ દરેક જણ કરે છે. ઘણીવાર એવું બને છે કે લોકો લગ્ન પતે કે તરત જ સીધા કોમ્પ્યુટર ખોલીને ઓનલાઈન ફોર્મ ભરવા બેસી જાય છે. પણ શું આ સાચો રસ્તો છે? શું આટલું જ કરવાનું હોય છે? ચાલો આજે આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. તો ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં જ જરા રોકાઈ જાઓ, કારણ કે એના પહેલાં એક ખૂબ જ જરૂરી કામ છે જે ઓફલાઈન કરવાનું હોય છે. અને જો ભૂલથી પણ આ સ્ટેપ રહી ગયું લે તો સમજો કે ઓનલાઈન અરજી પાછળ કરેલી બધી જ મહેનત બેકાર થઈ શકે છે. જો ઓનલાઈન અરજી કરતા પહેલાં એક પ્રાથમિક ફાઇલ તૈયાર કરવી પડે છે. આપણે એને આપણી ભાષામાં કાચી ફાઇલ પણ કહી શકીએ. આ ફાઇલ વગર જો સીધી ઓનલાઈન અરજી કરવામાં આવે ને તો એ રિજેક્ટ થવાના પૂરેપૂરા ચાન્સ છે. આ ફાઇલ તૈયાર કરવા માટે કોની જરૂર પડે? એક વકીલ, તમારા ગોર મહારાજ અને 2 સાક્ષીઓ. આ લોકો વગર તમારી ફાઇલ અધૂરી છે. તો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજીએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે કાનૂની પાયો નાખવાનું, અને એ પાયો છે નોટરાઇઝ્ડ સોગંદનામું, જેને આપણે એફિડેવિટ કહીએ છીએ. આ ડોક્યુમેન્ટ તમારી આખી એપ્લિકેશનનો આધાર છે. એના વગર કશું જ નહીં થાય. હવે સવાલ એ થાય કે આ સંયુક્ત સોગંદનામું એટલે શું? સિમ્પલ ભાષામાં કહું તો આ એક સ્ટેમ્પ પેપર પર બનાવેલો કાયદાકીય દસ્તાવેજ છે. એમાં પતિ-પત્ની બંને સાથે મળીને જાહેર કરે છે કે હા, અમારા લગ્ન આ તારીખે, આ જગ્યાએ, આ વિધિથી થયા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ સોગંદનામું નોટરાઇઝ્ડ હોવું જોઈએ, એટલે કે એના પર નોટરીના સિક્કા અને સહી ફરજિયાત છે. તો આ એફિડેવિટ બનાવવું કેવી રીતે? બહુ જ સરળ છે. બસ કોઈ પણ વકીલ કે નોટરી પબ્લિક પાસે જવાનું. ત્યાંથી 50 કે 300 રૂપિયાનું સ્ટેમ્પ પેપર લઈને એના પર તમારા લગ્નની બધી વિગતો લખાવીને સોગંદનામું તૈયાર કરાવવાનું. અને છેલ્લે એને નોટરાઇઝ્ડ કરાવી લેવાનું. યાદ રાખજો, આ કાગળ વગર ઓનલાઈન અરજીનું પહેલું પેજ પણ નહીં ભરી શકાય. ચાલો, તો આપણું સોગંદનામું તો તૈયાર થઈ ગયું. હવે બીજા સ્ટેપ તરફ આગળ વધીએ. આ સ્ટેપ છે પુરાવા ભેગા કરવાનો અને સાક્ષીઓને તૈયાર રાખવાનું. આ પણ એટલું જરૂરી છે જેટલું સોગંદનામું. તો આ સ્ટેપમાં કોણ જોઈશે? સાંભળો. સૌથી પહેલાં તો ગોર મહારાજ, જેમણે તમારા લગ્ન કરાવ્યા હોય એ, અને એમની સાથે બીજા 2 સાક્ષીઓ. હા, 2 સાક્ષીઓ જે પુખ્ત વયના હોય. હવે આ સાક્ષી કોઈ પણ હોઈ શકે, પરિવારમાંથી, સગા સંબંધીઓ કે પછી ખાસ મિત્રો પણ ચાલે. હવે આ લોકો પાસેથી શું લેવાનું છે? તો ગોર મહારાજ મેરેજ રજિસ્ટ્રેશનના ફોર્મ પર સહી કરશે. એમની સહી એ વાતનો પુરાવો છે કે લગ્ન વિધિપૂર્વક થયા છે. એમની સહીની સાથે એમનો મોબાઈલ નંબર કે આધાર કાર્ડની કોપી પણ જોઈશે. અને જે 2 સાક્ષીઓ છે એમના આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા, આટલું તૈયાર રાખવાનું છે. તો જુઓ, અત્યાર સુધી આપણે જે પણ વાત કરીને, સોગંદનામું બનાવવાથી લઈને સાક્ષીઓના ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા સુધી, આ બધું જ છે ઓફલાઈન તૈયારી. આને જ કહેવાય તમારી પ્રાથમિક ફાઇલ. અને એકવાર આ ફાઇલ હાથમાં આવી જાય પછી જ ઓનલાઈન અરજી કરવાનો વારો આવે છે. આ ક્રમ બરાબર મગજમાં બેસાડી દેજો. પહેલાં ઓફલાઈન ફાઇલ, પછી ઓનલાઈન એપ્લિકેશન. ઓકે, તો હવે આપણી પ્રાથમિક ફાઇલ બિલકુલ રેડી છે. બધા કાગળિયા હાથમાં છે. તો હવે સમય છે ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરવાનો. ચાલો હવે જઈએ ઓનલાઈન પોર્ટલ પર અને જોઈએ કે ત્યાં શું પ્રોસેસ કરવાની છે. પણ ઊભા રહો. ઓનલાઈન પોર્ટલ ખોલતા પહેલાં એક ફાઇનલ ચેક કરી લઈએ. તમારી ફાઇલમાં આ બધું છે ને? નોટરાઇઝ્ડ સોગંદનામું? ચેક. લગ્નની કંકોત્રી? ચેક. ગોર મહારાજની સહી અને વિગતો? ચેક. બંને સાક્ષીઓના આધાર કાર્ડ અને ફોટા? ચેક. અને હા, દંપતીના પોતાના આધાર કાર્ડ કે લિવિંગ સર્ટિફિકેટ જેવા પુરાવા? ચેક. જો આ બધું રેડી હોય તો જ આગળ વધવાનું છે. હવે જ્યારે આ ચેકલિસ્ટના બધા જ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે સ્કેન કરેલા પડ્યા હોય ત્યારે જ ઈ-નગર ગુજરાત પોર્ટલ પર જવાનું છે. ત્યાં જઈને શાંતિથી ફોર્મ ભરવાનું, આ બધા જ સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ એક પછી એક અપલોડ કરવાના અને છેલ્લે જે પણ નજીવી સરકારી સી હોય એ ઓનલાઈન ચૂકવી દેવાની. તો ઓનલાઈન અરજી થઈ ગઈ, ફી પણ ભરાઈ ગઈ. શું કામ પતી ગયું? ના, હજી નહીં. હવે આવે છે આખી પ્રોસેસનો છેલ્લો અને સૌથી મહત્વનો તબક્કો, સરકારી ઓફિસમાં રૂબરૂ મુલાકાત. તમે જેવી ઓનલાઈન અરજી સબમિટ કરશો
એટલે તમને અપોઇન્ટમેન્ટ માટે તારીખ અને સમય આપવામાં આવશે. બસ એ દિવસે પતિ-પત્ની અને પેલા 2 સાક્ષીઓએ 4 જણાએ સાથે મળીને રજિસ્ટ્રારની ઓફિસે પહોંચી જવાનું છે. ત્યાં શું થશે? તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ચેક થશે, એક ફોટો પાડવામાં આવશે અને છેલ્લે ફાઇનલ સહીઓ થશે. આ બધું બરાબર પતી જાય એટલે તમારા હાથમાં આવશે તમારું ઓફિશિયલ મેરેજ સર્ટિફિકેટ. એક વાત ખાસ યાદ રાખજો, રજિસ્ટ્રાર ઓફિસમાં અધિકારીઓ તમારી ઓનલાઈન ભરેલી માહિતી અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બંનેને બરાબર મેચ કરશે. અને એમાં પણ એમનું સૌથી વધુ ધ્યાન પેલા નોટરાઇઝ્ડ સોગંદનામા પર હશે. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું હતું કે એ કાગળ આખી પ્રોસેસનો જીવ છે. એને બનાવવામાં બિલકુલ ભૂલ ન થવી જોઈએ. તો આ આખી વાતનો સાર શું છે? બસ એક જ ગોલ્ડન રૂલ યાદ રાખવાનો છે. પહેલા તૈયારી, પછી અરજી. પહેલા તમારી ઓફલાઈન ફાઇલ એકદમ પાક્કી કરો અને પછી જ ઓનલાઈન પોર્ટલ પર જાઓ. જો આ નિયમ પાળશો તો બિનજરૂરી ધક્કા અને ખોટા ટેન્શનમાંથી બચી જશો. જો તમને આવી જ કાયદાકીય માહિતી એકદમ સરળ અને સીધી ભાષામાં સમજવી ગમતી હોય તો ધ લીગલ સફરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરો. કદાચ કોઈને આ માહિતી કામ લાગી જાય. આપ સૌએ આટલો સમય આપ્યો અને આખી પ્રક્રિયા ધ્યાનથી સમજી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.